ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં 37 આઈપીએસ અધિકારીઓની મોટા પાયે બદલી કરવામાં આવી છે. આ બદલીઓ તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવી હોવાનું સત્તાવાર નોટિફિકેશનમાં જણાવાયું છે. 2006 બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી રાજેન્દ્ર વી અસારીને ભાવનગર રેન્જના નવા આઈજી તરીકે નિમણૂક આપવામાં આવી છે. અગાઉ તેઓ પંચમહાલ ગોધરા રેન્જમાં આઈજી તરીકે ફરજ બજાવી રહ્યા હતા. રાજેન્દ્ર અસારી અગાઉ ભાવનગર જિલ્લામાં 2009થી 10 દરમિયાન એસપી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. ઉપરાંત તેઓ અમદાવાદ ગ્રામ્યમાં એસપી તેમજ અમદાવાદ શહેરમાં એડિશનલ પોલીસ કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે ગાંધીનગરમાં ડીઆઈજી ઇન્ટેલિજન્સ તરીકે પણ કામગીરી સંભાળી છે. તેઓ તેમના લોકભિમુખ અભિગમ અને ફિલ્ડ વિઝિટ માટે જાણીતા છે. ભાવનગર રેન્જના આઈજી તરીકે હવે તેમની નીચે ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી રહેશે. તેઓ પૂર્વ આઈજી ગૌતમ પરમારનું સ્થાન લેશે.